છેલ્લા 3 દિવસથી સુરત શહેરમાં બેમાર વરસાદ વરસી રહ્યો છે. વરસાદના લીધે જમીન પોચી થઈ જતા ઠેર ઠેર ભૂવા પડવાના, જમીન ધસી જવાના તથા વૃક્ષો ધરાશયી થવાની ઘટના બની રહી છે. સુરતમાં કુલ 34 વૃક્ષ ધરાશયી થયા છે, જેમાં બપોરે શહેરના હાર્દસમા અઠવાલાઇન્સ રોડ પર સુરત જિલ્લા કોર્ટની નજીક એક મોટું ઝાડ ધરાશયી થયું હતું. ઝાડ દિવાલ ફાડીને રોડની સાઇડ પર પાર્ક કરેલ કાર પર પડ્યું હતું, જેના લીધે કારને નુકસાન થયું હતું. આ ઘટનામાં મહિલા સહિત 3 ને ઈજા પહોંચી હતી. ઝાડ એટલું મોટું હતું કે અઠવાલાઇન્સના બ્રિજ ઉપર પણ તેનો થોડો હિસ્સો પડ્યો હતો. ઝાડ પડતા તંત્ર દોડતું થઈ ગયું હતું. ફાયર અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. 3 દિવસથી પડી રહેલા સતત વરસાદના લીધે સુરત શહેરની જમીન પોચી થઈ ગઈ છે. આ સાથે જ શહેરના રસ્તા પર ભૂવા પડવા લાગ્યા છે. શહેર પોલીસ કમિશનર કચેરીની બાજુમાં ઉમરા પોલીસ સ્ટેશનની બહાર 12 થી 15 ફૂટ ઊંડો ભૂવો આજે સવારે પડ્યો છે. પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ઉઘાડી પડી ગઈ છે. પોલીસે ભૂવાની ફરતે બેરીકેડ કરી દીધા છે.